નમસ્કાર. ચાલો આજે વાત કરીએ જીવનના એક એવા તબક્કાની જેમાંથી આપણે બધા પસાર થઈએ છીએ તરુણાવસ્થા. આ એક એવો સમય છે જ્યારે આપણું શરીર અને મન બંનેમાં જાણે ક્રાંતિ આવે છે. આ ફક્ત શારીરિક ફેરફાર નથી પણ આપણી ઓળખ બનાવવાની એક શરૂઆત પણ છે. તો ચાલો આ રસપ્રદ સફરને થોડી નજીકથી જાણીએ. તો આજે આપણે શું જોવાના છે? સૌથી પહેલા આપણે સમજીશું કે તરુણાવસ્થા ખરેખર છે શું. પછી આપણે છોકરાઓ અને છોકરીઓમાં થતા ચોક્કસ ફેરફારો પર નજર કરીશું. એ પછી આપણે એવા ફેરફારોની વાત કરીશું જે બધા માટે એક સરખા હોય છે. અને અંતે એક સૌથી મહત્વની વાત જે આ આખી સફરને સમજવામાં મદદ કરશે. તો સવાલ એ છે કે તરુણાવસ્થા એટલે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ બાળપણ અને પુખ્ત વય વચ્ચેનો એક પુલ છે. આપણું શરીર મોટા થવાની તૈયારી કરી રહ્યું હોય છે અને આ બધા પરિવર્તનને ચલાવનાર મુખ્ય શક્તિ કોણ છે? એ છે હોર્મોન્સ. એમ સમજો કે એ આપણા શરીરના એવા નાના મેનેજર છે જે કહે છે ચાલો હવે બદલાવનો સમય આવી ગયો છે. આ જે બદલાવની પ્રક્રિયા છે ને એ છોકરાઓ અને છોકરીઓમાં અલગ અલગ હોર્મોન્સથી થાય છે. છોકરાઓમાં આખી ગેમનો હીરો છે ટેસ્ટોસ્ટેરોન, જ્યારે છોકરીઓમાં આ જવાબદારી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન્સ સંભાળે છે. બસ આ હોર્મોન્સ જ છે જે પરિવર્તનની સ્વિચ ઓન કરે છે. ચાલો તો સૌથી પહેલાં જોઈએ છોકરાઓમાં શું બદલાવ આવે છે. અહીં જેમ આપણે વાત કરી ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન આખી પ્રક્રિયાને દોરી જાય છે. સૌથી પહેલો અને ધ્યાન ખેંચે એવો ફેરફાર છે અવાજ. એ અચાનક જ ઘેરો અને ભારે થવા લાગે છે. સાથે જ ગળામાં કંઠમણી જેને આપણે એડમ્સ એપલ કહીએ છીએ તે વધુ સ્પષ્ટ દેખાવા માંડે છે. શારીરિક બાંધો પણ બદલાય છે. ખભા અને છાતી પહોળા થાય છે, શરીર વધુ મસ્ક્યુલર બને છે અને હા, ચહેરા પર દાઢી મૂછના વાળ આવવાની પણ શરૂઆત થાય છે. આ સિવાય પણ બીજા ફેરફાર થાય છે, જેમ કે પ્રજનન અંગોનો વિકાસ થવો. સાથે સાથે બગલ અને પ્યુબિક એરિયામાં વાળ ઉગવા લાગે છે. અને હા, આ સમય દરમિયાન સ્કિન થોડી ઓઇલી થઈ જાય છે, જેના કારણે ખીલ થવા એ એકદમ સામાન્ય બાબત છે. ઓકે, હવે વાત કરીએ છોકરીઓમાં થતા ફેરફારોની. અહીં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના બે મુખ્ય હોર્મોન્સ શરીરને એક નવા રૂપમાં ઢાળવાનું કામ શરૂ કરે છે. છોકરીઓમાં સૌથી મોટા ફેરફારોમાં સ્તનનો વિકાસ અને માસિક ચક્રની શરૂઆતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શરીરનો આકાર પણ બદલાય છે. ખાસ કરીને નિતંબનો ભાગ વધુ ગોળાકાર અને પહોળો બને છે અને અવાજમાં પણ થોડો ફેરફાર આવે છે. એ સામાન્ય રીતે વધુ તીણો અને મધુર બને છે. અને છોકરાઓની જેમ જ છોકરીઓમાં પણ બગલ અને પ્યુબિક એરિયામાં વાળ ઉગવાનું શરૂ થાય છે. અને ત્વચા તૈલી થવી કે પછી ખીલ થવા આ એક એવો અનુભવ છે જે લગભગ બંનેમાં સરખો જ હોય છે. આ બતાવે છે કે ઘણા ફેરફારો એવા છે જેનો અનુભવ આપણે બધા સાથે કરીએ છીએ. તો ચાલો હવે એવા ફેરફારો પર આવીએ જે છોકરો હોય કે છોકરી દરેક જણ અનુભવે છે. આ એવા કોમન અનુભવો છે જે વૃદ્ધિની આ સફરનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે. આ સમયમાં સૌથી મોટો ફેરફાર છે ઊંચાઈમાં વધારો. અચાનક જ હાથ પગના હાડકાં લાંબા થવા લાગે છે અને ઊંચાઈ ઝડપથી વધે છે, જેને આપણે ગ્રોથ સ્પર્ટ કહીએ છીએ. બીજું, પરસેવાની ગ્રંથિઓ વધુ એક્ટિવ થઈ જાય છે. પણ યાદ રાખજો, આ બધું ફક્ત શારીરિક નથી, માનસિક રીતે પણ ઘણા મોટા ફેરફાર થાય છે. આપણે સ્વતંત્ર રીતે વિચારવાનું શરૂ કરીએ છીએ, દુનિયાને એક નવી નજરથી જોઈએ છીએ અને આપણી જાતને સવાલો પૂછીએ છીએ કે હું કોણ છું. આટલું બધું સાંભળીને કોઈને પણ થોડી ગૂંચવણ થઈ શકે છે. પણ આ બધાની વચ્ચે એક વાત ખાસ યાદ રાખવાની છે. આ બધું જ 100% કુદરતી છે. આ કોઈ વિચિત્ર ઘટના નથી, પણ જીવનની એક સફર છે જેમાંથી દુનિયાનો દરેક વ્યક્તિ પસાર થાય છે. અને સૌથી અગત્યની વાત, દરેકના શરીરમાં આ ફેરફારો અલગ અલગ સમયે થાય છે. કોઈનામાં વહેલા શરૂ થાય છે તો કોઈનામાં થોડા મોડા. આ કોઈ રેસ નથી કે જેમાં સરખામણી કરવાની હોય. દરેકનું શરીર પોતપોતાની ગતિએ પોતાના ટાઈમ ટેબલ પ્રમાણે જ વિકસે છે અને એમાં જ એની સુંદરતા છે. ટૂંકમાં આ આખા વિશ્લેષણનો સાર એટલો જ છે કે આ ફેરફારો કુદરતી છે. ભલે તે થોડા મૂંઝવણભર્યા લાગે, પણ એક સ્વસ્થ અને સામાન્ય વિકાસની જ નિશાની છે. તો ચાલો આ વાતને એક મોટા સવાલ સાથે પૂરી કરીએ. ક્યારે વિચાર્યું છે કે આ જે શારીરિક ફેરફારો થાય છે એ ફક્ત આપણા શરીરને જ નહીં પણ આપણી ઓળખ, આપણા વિચારો અને આપણી ભાવનાઓને કેવી રીતે આકાર આપે છે? આ જૈવિક પરિવર્તન અને આપણો વ્યક્તિગત વિકાસ, આ બંને વચ્ચેનો સંબંધ ખરેખર વિચારવા જેવો છે. આ સફરને સમજવા માટે સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.